નમસ્કાર દર્શક મિત્રો. રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણ વાવના વાડોદર ગામેથી બોગસ ડોક્ટર પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસઓજી. વાડોદર ગામે બસ સ્ટેન્ડ પાસે રહેતો સુનિલકુમાર ઉર્ફે મેહુલ ભટ્ટી મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો. બોગસ ડોક્ટર. રાજકોટ એસઓજી વાડોદર ગામમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે સુનિલકુમાર ઉર્ફે મેહુલ ભટ્ટી બસ સ્ટેન્ડ પાસે ઘરે તલાશી દરમિયાન અલગ અલગ પ્રકારની એલોપેથિક દવાનો જથ્થો પકડી પાડ્યો. સુનિલકુમાર ઉર્ફે મેહુલ ભટ્ટી બોગસ ડોક્ટર બની ગામમાં ધાર્મી ધન્વંતરી નામની ક્લિનિક ખોલી દર્દીઓને એલોપેથિક દવા આપતો હતો. રાજકોટ ગ્રામ્ય એસઓજીએ બોગસ ડોક્ટર પાસેથી એલોપેથિક દવા, ઇન્જેક્શન, સિરપ, બાટલીઓ તેમજ દવાનો જથ્થો મળી કુલ ₹1,08,848 મુદ્દામાલ સાથે પકડી પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ. પાટણવાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા જગમાલ સુવા, પાટણવાવ, ધોરાજી. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.